જય માતાજી મિત્રો, આજના એક નવા બ્લોગમાં તો આજે અમે આવ્યા છીએ પુષ્પા 2 પિક્ચર જોવા માટે પાટણ સનલાઇટમાં. અને મારી સાથે છે રાજુ. તો અંદર આવી ગયા છીએ અમે, બહાર નાસ્તા કેન્ટીન ત્યાં આવી ગયા છીએ. અને અંદર 9:15 ફિલ્મ ચાલુ થાય છે પુષ્પા 2. તો આપણે ટિકિટ પણ લઈ લીધી છે. અને મિત્રો અહીંયા ઘણા બધા પણ મિત્રો આપણે આવેલા છે કે SM ઠાકોર, જયેશ ઠાકોર અને બાબુ ઠાકોર પણ આવેલા છે. તો આપણે એમને પણ મળશું અને ઇન્સ્ટાગ્રામમાં એમની સાથે રીલ પણ બનાવશું. અને પુષ્પા 2 પિક્ચર કોને કોને જોયું છે કોમેન્ટ જરૂરથી કરજો. તો આજે પાટણ સનલાઇટમાં આવ્યા છે અને તમે પબ્લિક જોઈ શકો છો. ગોલ્ડ પુષ્પા ઝૂકેગા નહીં, પણ તો ઝૂકવું જ પડશે. અમે 4% ભાગીદાર થવાનું છે અમે. અને ચાલુ થવાનું 9:15. કેટલા વાગ્યા? 9:03 થઈ જાય. તો આપણે અંદર જઈને જોઈએ પુષ્પા 2 પિક્ચર કેવું છે. ટિકિટ તો હારી ને ટિકિટ જોઈ લે છે. તો મિત્રો અમારા વિડીયોમાં બનાવી રહેજો, અમે તમને બધું બતાવશું કે અંદર ટોકી કઈ રીતની હોય છે. મિત્રો અમે પિક્ચર જોઈને આવી ગયા છીએ. અને રાજુ કેવી મજા આવી? રાજુ કેટલા વાગ્યા? આપણે 12:40 પિક્ચર પડ્યું. તો મિત્રો અમે આવ્યા હતા સનલાઇટમાં, પણ તમે જોઈ શકો છો આ કોમ્પ્લેક્સમાં પાટણમાં. તમારે જોવું તો આવી જાજો. પણ બહુ મજા આવી પિક્ચર જોવાની. શું કહેવું ભાઈ? મને તો બહુ મજા આવી એમ. ઝૂકેગા ને અને પુષ્પા 3 આવવાનું છે, તો તમે પણ જોજો. અને આપણે વાત કરી હતી SM ઠાકોર એમની, પણ એ નીકળી ગયા છે. તો હવે અમે ચા પીવા જઈએ. અને રાજુ અમારું ફોર્ચ્યુનર ચલાવશે, બરાબર? કારણ કે રાજુને શું આગળ કાચ રાખેલા છે, એટલે રાજુ ચલાવશે ફોર્ચ્યુનર. અને આપણે જવાનું છે સામે ચા પીવા. અને હજુ પણ પબ્લિક આવે છે, નીચે ઉતરી રહી છે બધી. અને બહુ મજા આવી ગઈ પિક્ચર જોવાની. શું કહેવું ભાઈ? ખર્ચો થયો છે નહીં થયો પિક્ચરમાં? હે શું આઈસ્ક્રીમ ખાવા દે છે બાપા? હે તો રાજુને ખાવી છે આઈસ્ક્રીમ. તો આપણે આઈસ્ક્રીમ નહીં ખાવી, આપણે જવું છે ચા પીવા. અને ચા પીને હજુ તો ઘણી વાર બેસશું. લગભગ 1:30 વાગી જાય. 1:30 વાગશે. શું કહું ભાઈ? 1:30 વાગશે ને? હા પોતે યાર શું બોલ. આ જો રાજુને ઠંડી આવે ટોપી ભરાવે. દોડો આપણે જઈએ ચા પીવા. રાજુ આવા દે ભાઈ. તો હવે આપણે ચા પીને પછી ઘરે નીકળશું. અને સિદ્ધપુર ચોકડી કદાચ બેસશું, મજા આવશે. અને આ પિક્ચરમાં લગભગ ખર્ચો તો વધારે થઈ ગયો છે. ન્યૂઝમાં જોઈ તો 300 કરોડ અલ્લુ અર્જુનને મળ્યા છે. તો આપણે બેસી ગયા અને જઈએ ચા પીવા. તો મિત્રો હવે આપણે ચા પી લીધી છે. અને રાજુ ફોટો એડિટ કરે છે, કારણ કે અંદર ફોટા પડ્યા હતા. તમે જોઈ શકો છો ફોટો એડિટ કરવાનું ચાલુ છે. તે એપ્લિકેશનમાં કરે હે? ઇન્સ્ટાગ્રામમાં ફોટો એડિટ થાય હોય. તો મિત્રો ચા પી લીધી છે અને પિક્ચર જોવાની બહુ મજા આવી છે પુષ્પા 2. અને પુષ્પા 3 આવે તો હવે તો બહુ ઉતાવળ છે પુષ્પા 3 જોવાની. તો અને પુષ્પા 3 તો જોવાનું જ છે. શું કહેવું ભાઈ, તારે આવવાનું છે? અને એ પાટણ સનલાઇટમાં આવવાનું છે, કારણ કે સનલાઇટમાં જોવાની બહુ મજા આવે છે અને સ્ક્રીન પણ મોટી હોય છે. અને મિત્રો એક ખાસ વાત કરવી હતી કે આ આપણી ચેનલમાં સતીશ રાવલ બ્લોગ ચેનલમાં હવે મારા પોતાના જ વિડીયો આવે છે. તો બધાને ખાસ યાદ રાખવું કે હું મારા જ વિડીયો મૂકીશ, કોઈના ઘરના વિડીયો હવે નહીં આવે. અને આ મારી ચેનલમાં નવા હોય તો મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. શું કહું રાજુ? ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને રાજુના ઘેર જવું છે, ઠંડી આવે બરાબર હોય નહીં. શું આપણા ઘેર જા? તો આપણા ઘેર તો જાય, પણ તમારા ઘેર તો તમને જવા નહીં મળે ત્યાં. ના આપણે હલચી ચોકડી બેઠા. હરિતૈન રસ્તા મિત્રો બેઠા છીએ. અને હાલ પોલીસની ગાડીઓ હવે ચાલુ થઈ ગઈ છે પેટ્રોલિંગમાં, કારણ કે 12 વાગ્યા પછી બેસવા દેતા નથી વધારે. અને પાછળ તમે પાર્લર જોઈ શકો છો. પાર્લરે તાપ પણ કરે છે બે ભાઈઓ. તો આપણે ઘડીક વાર તાપીએ અને પછી નીકળીએ.
અને તમને પણ સિદ્ધપુર ચોકડી બતાવીએ. સિદ્ધપુર ચોકડી થઈને ઘરે જવાનું છે, તો વિડીયોમાં બને રહેજો. અને રાજુ બાઇક કેવું ચલાવે ઠંડીમાં એ પણ હું તમને બતાવીશ. તો મિત્રો રાજુ બાઇક ચલાવે છે ટોપી પહેરી, હજી મજા આવે હે. હા, પાટણના બ્રિજ ઉપર રાજુને મજા આવે છે. લગભગ ઠંડી બહુ આવે છે અને ઘરે જઈએ છીએ અમે. લાઈટો હારી થઈ જવે. નારી હોસ્પિટલ ભારતીય જનતા પાર્ટી. તો મિત્રો અમે બ્રિજ ઉપર ઉભા રહ્યા છીએ. આ તમે પુલ જોઈ શકો છો પાટણનો, અને આ બાજુ સીધો રસ્તો જાય છે બજારમાં. અને આ પાટણની માનસી ચા દેખાતી છે તમને નીચે, આ બંધ છે. અને આ બાજુ છે મુરલી, અને રાજુ બાઇક ચાલુ કરીને ઊભા છે. અને આપણે જવાનું છે આ બાજુ સિદ્ધપુરવાળા રોડ ઉપર. તમે બ્રિજ જોઈ શકો છો મિત્રો, કારણ કે મોટર સાધન બધા ઓના ઉપર હેડે છે. તો મિત્રો હવે અમે આ વિડીયો પૂરો કરીએ છીએ. અને અમારા બ્લોગ ગમ્યો હોય તો મિત્રો અમારા બ્લોગને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે રેગ્યુલર આપણા બ્લોગ આવતા રહેશે. તો બધા મિત્રોને જય માતાજી, જય હનુમાન દાદા.